આપણે શબ્દનો ઉપયોગ આખો દી કરી બધાય, જ્ઞાની હોય, ભક્ત હોય, સંત હોય. આમાં બે દીકરા અહીંયા આવતર આમાં આવતર માં દીકરા આવતર. જ્ઞાની હોય, સંત હોય, ભક્ત હોય, સંસારી હોય, પશુ હોય, પંખી હોય, કોઈ પણ હોય, સિંહ હોય, વાઘ હોય, પછી લગભગ શબ્દનો ઉપયોગ કરે. કબીર સાહેબે તો એક ભજનમાં કીધું, ચીટી એટલે કીડી, કીડી કે પાँव में नेपुर बाजे वो भी साहेब सुनता है. વિચાર કરો પરમાત્મા કેવો છે. આખા વિશ્વમાં પરમાત્મા બેટા, આખા વિશ્વમાં પરમાત્મા છે ને. હા એમ કયો ને, આખા વિશ્વમાં પરમાત્મા છે અને એક જ છે. હવે સાંભળે છે બધું, એનાથી કાંઈ જાણ્યું નથી પણ એ કરુણામય છે. ભૂલ ન કરતા. પરમાત્મા છે ને એ બહુ કરુણામય છે. નહીં તો સત્સંગ થાય નહીં. સત્સંગ કરવો એની કૃપાનું પ્રમાણ છે. પરમાત્માથી પ્રીત કરવી, આત્માથી પ્રીત કરવી, પરમાત્માથી એક સાખી છે. આત્મા પરમાત્મા बहुत काल रहे दूर. આત્મા પરમાત્મા बहुत काल रहे दूर. ઘણા જન્મથી આત્મા ને પરમાત્માને અંતર પડી ગયું, પણ સુંદર મેલા કરી દિયા. સદગુરુ છે ને એ આત્મા અને પરમાત્માનો યોગ કરાવી દે. આપણને પરમ તત્વ પરમાત્મા રે જોડાણ કરાવે. આ વિશ્વમાં એક યાદ રાખો, બને ત્યાં સુધી પરમાત્માને પ્રાર્થના કરવી કે આપણા જીવનની પળ છે ને એનો સદુપયોગ થાય. કારણ કે આ વિશ્વમાં આપણી હારે આવે એવું ખરેખર જોવામાં આવે તો કાંઈ છે નહીં. જાગીને જોવામાં આવે ને તો નરસિંહ મહેતાએ ચોખ્ખા શબ્દમાં કીધું, જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ પાસે. ભલે રહ્યા આપણે કોઈ વસ્તુ અરે રાગદ્વેષ નથી કરવો. આ વિશ્વની આ પરમાત્માની કોઈ ચીજ અરે રાગદ્વેષ નથી કરવો. પણ એક વસ્તુ તો સત્ય જ છે કે જાગીને જોવું તો જગત દિશે નહીં. જગત પરિણામે નથી, પરિણામે તો તમારી અંદર બિરાજે છે ને એ આત્મા જ છે. પરિણામે તો પરમાત્મા જ છે. પરિણામે તો તમારી અંદરનું તમારું જીવન છે ને એ છે. હવે જીવનનો સદુપયોગ કરવામાં કોઈ દી આળસ ન કરવી. કારણ કે હું ઘણી વાર એક ભજન ગાઉં, આપલ જાવે કરી લેને બંદગી, કરમન બંદગી. ગઈ પલ પાછી તારી ફેર નહીં આવે, કરી લેને બંદગી, કરમન બંદગી. એટલે બેનો એક, પણ આપણે એક ક્યાં થવાનું છે? આપણી અંદરની સ્થિતિ કઈ છે? આપણી અંદરનું લક્ષ્ય ક્યાં છે? આપણી અંદરનું ધ્યાન ક્યાં છે? આપણી અંદર આપણા આત્મતત્વમાં થોડી ઘણી સ્થિતિ આવે છે. આપણે આપણા સ્વરૂપમાં રહી છીએ. કૃષ્ણએ ધૂન બોલાવડાવી, સરસ મજાની ધૂન બોલાવડાવી, હું આત્મા છું, હું આત્મા છું. તો કે એવું શું કામ બોલે છે? તો કે શરીર પડી જાય, તમે રહીશો. શરીર એક દી પડી જાય એ પાકી વાત છે, પણ તમે મરવાના નથી. તમે છો. કારણ કે સાધન છે ને એ સાધન કોઈને લઈને છે. દાખલા તરીકે શરીર એક સાધન છે. સ્કૂટરમાં તમે આવ્યો તો સ્કૂટર એક સાધન છે, પણ સ્કૂટરને હલાવવાવાળા તમે છો. એમ શરીર એક સાધન છે, એમાં કેન્દ્ર હોય ને તે કેન્દ્ર તમે છો. આજે આ છોકરાનો જન્મદિવસ છે. મને યાદ આવે, જન્મદિવસ હોય ને તો આશીર્વાદ એવા દેવાય કે તારો જન્મ સફળ થાય.
આ સંસારમાં તું આવ્યો છો ને, તો તારું મનુષ્ય જીવન એ સફળ બને. કારણ કે મોટો મારી સમજણ પ્રમાણે અત્યારે મને એ દેખાય છે કે તારો જન્મ સફળ થાય ને એનાથી મોટો કોઈ આશીર્વાદ નથી. મારા ભાઈનો એકવાર ફોન આવ્યો હતો મને, હું ખાલી વાત એટલા માટે કરું છું, ત્યારે મારાથી એમ બોલાણું હતું. મને કે લાલાઈ કે આજ મારો જન્મદિવસ છે. મેં કીધું તારો જન્મ સફળ કરે મારો નાથ. મનુષ્ય જન્મ આપણો સફળ કેમ બને? આપણું જીવન સફળ કેમ બને? એક તો પ્રથમ ધ્યાન આપજો, તમારા આત્મ સ્વરૂપમાં રહેવું. આખા દિવસમાં તમે તમારું પોતાનું ભજન, ભલે તમે જેને માનતા હોય, હું મારા ગુરુને માનું છું, બાપા સીતારામને માનવું કે પાપ નથી, કલ્યાણકારી છે. તમે ગમે એને માનો, કોઈક મહાપુરુષ, કોઈ સત્પુરુષને તમારે લેવા જ પડશે. કોકને તો માથે રાખવું જ પડશે. આપણી માથે કોક રહેશે જ. ભલે એની રામકૃષ્ણ પરમહંસ હતાની મહાકાલીની પૂજા કરતા, અને મહાકાલી એને દર્શન દેતા અને વાત કરતા. હું વાત કરવા પાછળનો મારો ઉદ્દેશ છે ને એ સત્ય તરફ છે. પણ એની સાધના એટલી બધી પરાકાષ્ઠે થઈ. તેને ગુરુ મહારાજે કીધું તું અને કાલી બે, તો કે બે નહીં એક. તો એની ભજનની એટલી બધી સ્થિતિ થઈ ગઈ કે પોતે સ્વયં પરમાત્મા રૂપ બની ગયા. પછી એને અલ્લાહનું ભજન કર્યું તો પોતે ખુદા બની ગયા. પછી એને હનુમાનનું ભજન કર્યું તો પોતે હનુમાન બની ગયા. પોતે રામનું ભજન કર્યું તો પોતે રામ બની ગયા. કબીર સાહેબ હતા ને એમના ગુરુ હતા રામાનંદ સ્વામી. ધ્યાન આપો, ધ્યાન આપજો ખાસ. મારી તો એટલી બધી પરાકાષ્ઠાનું ભજન નથી. હું તો બાળક સ્થિતિમાં છું. કોઈ કબૂલ કરે કે ન કબૂલ કરે, પણ મારી સ્થિતિ બાળકની છે. મારી માલિકીની સ્થિતિ છે જ નહીં. હું કરી શકું એમ જ નથી, મારે કરવી નથી. હું ના પાડું છું. મારે માલિકી ધણી નથી થવું. ધણી થવામાં મારી ક્ષમતા નથી. ધણી એની ઈચ્છા, પછી તો એ જેમ નચાવે એમ. કારણ કે ધણી નથી, મારે બાળક બનવું છે. મારી કોઈ માલિકી નથી, તો મને એ નચાવે એમ મારે નાચવું પડે ને. એનો અર્થ એ થયો મને કેમ નચાવે એની સ્થિતિ છે, એ મારી સ્થિતિ નથી. મને કેમ નચાવે, હું શરણાગતિએ છું, એનો અર્થ એ છે કે મારી પાસે સત્તા, મને સત્તામાં રસ નથી. શરણાગતિએ શું, તો માલિક મને કઈ રીતે કરાવે, તો એનો અર્થ એ થયો કે માલિકના હાથમાં દોર છે. એ મને જ્યાં બેહાડે. મુજને જેવી રાખો, પ્રેમ એક જ જગ્યાએ છે. પ્રેમ મૂળ સ્થિતિમાં જ છે. મુજને જેવી રાખો રામ. મારે પ્યાર અને હાલવાનું એ તો બંધ થાય એમ જ નથી. કોઈ પણ વ્યક્તિ છે ને હાયલા જ કરશે. તમે ગમે કરો. આ જગદીશભાઈ છે, એ દુકાને કારખાને કામ કરશે, તું રસોઈ કરીશ, આ દીકરી સેવા કરશે, તું કંઈક કામ કરીશ, તું કંઈક કામ કરીશ. ભૂપેનભાઈ રહ્યા એ વિડીયો ઉતારશે, કીર્તિભાઈ એની રીતે જ્યાં હશે, બાપભાઈ આવશે તો કે હું ગંગાજીમાં નાવા આવ્યો, ગુણુભાઈ છે તો એ એની રીતે, કૃષ્ણા છે તો એની રીતે. કાંઈ ને કાંઈ સાધન તો આપણે લઈશી. સાધન લેવું જ પડશે. આકાશ આવ્યો તેને ભાવથી હાલાલી કે હાલવી, હાલો આજે હું પ્રભુ આવું, અથવા એનો ફોન કર્યો હોય હાલો કે કોઈ હાલો. સત્સંગ ભજન તો તમે એક વસ્તુ બનો. એક વસ્તુ કહું તમને, કોઈ પણ વસ્તુ કરો ને એનું પરિણામ હોય. સત્સંગનું પરિણામ તમારા આત્મતત્વમાં સ્થિતિ થાય. સત્સંગ છે ને એ તમારી અંદર બિરાજે છે ને એ આત્માનો ખોરાક છે. તમારી અંદર જે પરમાત્મા બિરાજે છે ને એનો ખોરાક એ છે. સંતવાણી આપણે સાંભળી છે, કોઈ મહાપુરુષને સાંભળી છે, કોઈ પણ વસ્તુની આપણે સ્થિતિ કેળવવી છે. કોઈ પણ વસ્તુની સ્થિતિ કેળવવી એટલે કોઈ પણ વસ્તુની તમે સ્થિતિ કેળવો ને એ તમારી અંદર જે ચૈતન્ય તત્વ છે ને, એ ચૈતન્ય તત્વ છે ને એનો મૂળ ખોરાક છે પરમાત્મા. આત્માનો ખોરાક છે પરમાત્મા. દરેક વસ્તુને એની વસ્તુ મળે. આંખનું કામ છે જોવું, રૂપ છે એ આંખનો ખોરાક છે, શબ્દ છે એ કાનનો ખોરાક છે, સ્પર્શ છે એ ચામડીનો ખોરાક છે, હાથનો ખોરાક છે લેવું દેવું, પગનો ખોરાક છે હાલવું. એમ દરેક વસ્તુના ખોરાક છે. એમ આપણી અંદર આત્મા છે ને એની પુષ્ટિ, એને સુખ, એની સ્થિતિ એ પરમાત્માની એ રે વાતોનો
રંગ લાગ્યો રાણાજી જોને હરિના ભજનની ટેવ તો પડી. હરિના ભજનની ટેવ રાખવી. સત્સંગમાં તારો જન્મદિવસ છે એટલે નહીં, અઠવાડિયે એકવાર તો સત્સંગમાં આવવું. મંજીભાઈ વાલા સીતારામ કે આવો આવો બાપા આવો ઈ કે આવો આવો બાપા આવો. હા કે શું કરો છો? રોટલા ખાઓ રોટલા ખાઓ. હા ચામડા મારો ભાકર રોટલો આપ્યો, હા ગોળ આપ્યું, ઘી આપ્યું, ખાવા પીને ત્યાંથી બાવા નીકળ્યા. એ ગયા ઝાંઝરી હનુમાનમાં જઈને બહુ ત્યાં જો ખાઈ જાય કે ઝાંઝરી હનુમાનમાં જઈને બહુ છે એ જો આ પોતીની દુકાનમાં ખાઈ જાય. આય ચાપડું આય ચાપડું આય ચાપડું એ વસ્તુ વાંધો છે કઈ. બાપા સીતારામ કરો, ભેદભાવ કઈ કરો. આપણું જીવન છે ને, આપણું જીવન છે ને એટલું બધું શ્રેષ્ઠ છે. આપણું જીવન સંસારમાં રહ્યો, સંસારની બાબતમાં ક્યાંય હું માઇનસ નહીં કરાવું, કારણ કે એ મારે કેમ કરાવું, મારે કેમ તમને કેવું સંસારની બાબતમાં તમે માઇનસ કરો ન થઈ શકે, કારણ કે મને નથી ખબર ને, હું તમારે જેટલો સંસારમાં આવેલો નથી એટલે મને ન ખબર પડે. હું આવું તો ભાઈ કે બાપુ તમે એકવાર બાયડી તો કરી જુઓ, ખબર પડે કેમ જીવાય છે. છોકરા થાય તે ખબર પડે, ફૂલફૂલિયા કેમ મોટા થાય છે, ટેટાને હાચવવા પડે, રોટલા કમાવા જવા પડે, કારખાને જવું પડે, મહેનત કરવી પડે, મોટર ગાડી લેવી પડે, મકાન કરવા પડે, જમીન કરવી પડે, બેંકમાં ખાતા કરવા પડે. આ બધી કેટલી બધી ઓલા શું કહેવાય મ્યુનિસિપાલિટીના કાગળિયા કરવા પડે, ઇલેક્ટ્રિકનું બિલ ભરવા જવું પડે, પછી ઓલું ટેક્સ ભરવાવાળા હોય એને શું કહેવાય ઇન્કમ ટેક્સમાં જવું પડે. અને ભાઈ આ બધી લપુથી તો થાય કે આ તો મારે ગાંડો થઈ જાવ. બાપુ તમે નવરા હોય ને આગળ પાછળ ઉપર નીચે કાંઈ નથી ને એટલે સારું હોય. નથી બેંકમાં ખાતું એટલે બહુ ભાગશાળી છો, કારણ કે ટાઈમ તો બગડે ને. તમારે બેંકમાં ખાતું હોય તો તમારો સમય ન બગડે એટલો. એક મહાપુરુષ આયલા જતા હતા, મને એક મહાપુરુષે વાત કરી. આયલા જતા હતા ને તો એ સમુદ્ર કિનારે હાલતા હાલતા પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત હતા. એમાં કોકે આવીને કીધું તારી માનું શરીર છૂટી ગયું, તો એના આત્મ સ્વરૂપમાં સ્થિર રહ્યા. તમને એક વાત કહું, તમારા આત્મ સ્વરૂપ શ્રેષ્ઠ કે સંસાર શ્રેષ્ઠ? અહીં બેઠા છીએ એટલી વાર તો આત્મ સ્વરૂપ જ શ્રેષ્ઠ ને. ઘરે જઈને ભલે સંસાર શ્રેષ્ઠ રહ્યો, બરાબર ને. આપણે અહીંયા બેઠા છીએ એટલી વાર તો આપણો પરમાત્મા શ્રેષ્ઠ ને, આત્મા શ્રેષ્ઠ ને, ભગવાન શ્રેષ્ઠ ને. અહીં બેઠા છીએ એટલી વાર, પછી ભગવાનથી સંસાર ભલે શ્રેષ્ઠ થઈ જાય એ પછીની વાત છે. એટલે મારા વાલા ખૂબ ખૂબ એક વસ્તુ સમયનો સદુપયોગ કરવો. બીજું સદવિચાર આવે ને કોઈ દી આળસ ન કરવી. હું તો સારું કહું તમે આવ્યા હું રાજી થયો બહુ. એ તો કોને જરૂર છે ગુરુદ્વારે જવાની? જન્મદિવસ તો કેટલાય ના આવે, હોટલમાં જઈને ખાઈ પીને હુઈ ન જાય. આ તો તમે દયાળુ છો, આ તમારા બે મા બાપના એવા આશીર્વાદ છે, બે હારા છે. આ મારીનો ભાવ સત્સંગ ભજનથી કેવડો. બેન બહુ ભાવવાળા છે, કાનો એવો સારો છે. વખાણ નથી કરતો, પણ અહીં આવવાની શું જરૂર છે? શું જરૂર છે? અહીં તો હું કાંઈ તમને રૂપિયા આપતો નથી, કદાચ 5 રૂપિયાને તમારે દૂધ લઈ આવવું પડે, અથવા કાંઈક મારા ભગવાનને કોકને કાંઈક દેવું પડે. અહીં તો હું તમને કાંઈ આપતો નથી. મારી પાસે કાંઈ છે નહીં, મારી પાસે કોઈ દી કાંઈ હોય નહીં, કોઈ દી ચિંતા કરવી જ નહીં. બાપુ બાપુ એટલે કાંઈ નહીં. બાપુ બાપુ એવા ને કે ભેગું કરેલું છે જ નહીં, કરશે નહીં. અને સદગુરુની મારા ઉપર એવડી કૃપા છે ને, કોઈ દી એક પૈસાની જરૂર. બાપા સીતારામ હતા ને, એને ભારત દેશમાં લડાઈ હતી ને તો એને પોતાનું ઘર વેચી નાખ્યું. મને ખબર છે જે છે એ બધી તમારી પાસે જ છે. હા, ગુરુની કૃપા છે. પણ આંધ્રાના ગામમાં ગયો મિરર લઈને, કોઈ નો લીધો. હા, મિરર કોઈ નો લીધો. મિરરમાં સમજો ને, કોઈ નો લીધો. હું તમને કહું એક સરસ વાત કરું. અને કૃષ્ણ દિગંબરના ગામમાં ગયો ધોબી ઘાટ ખોઈલો. હું તમને એક વાત કરું. ફરી પાછો આવ્યો. કૃષ્ણ એક થોડીક સરસ વાત કરી. જો કૃષ્ણ મિલનની વાત કરી, થોડીક એક સરસ વાત કરું. અઘરું છે, નથી ક્ષમતા નથી. આવતર માં દીકરી બેટા પાછું. હા હા
ઉપર જો હું તમને થોડી જ વાત કરું. કૃષ્ણએ વાત કરીને એના ઉપર વાત કરું. ચોકલેટ લેવા દો સારું. તો હું તમને એક સરસ વાત કરું. ગુરુજીએ વાત કરીને એની વાત ઉપર વાત કરું. ધ્યાન આપજો. ધીમે ધીમે હો. નો નો વાંધો આવે બાપા તું રે જેવા અરે ભલે કે કાંઈ જરૂર નથી કે. તું હું નથી રહેતો પણ તને કહું મારા આચરણમાં એટલું બધું નથી. મારા આચરણમાં એટલું બધું નથી. હા એમ. હાલ હા એમ. જો જો તમને એક વાત કરું. જો એક સરસ વાત કરું. સમજાય તો ખાલી થોડું ખોટું આપણે ખોટું ભજન કરવાનું કેવું થઈ જાય કોને ખબર છે કેને સાચું કેમ ભજન થઈ જાય. આખા વિશ્વમાં પરમાત્મા. આખા વિશ્વમાં પરમાત્મા ને ભગવાન તો બધાય ને તો તમે બધાય ને તો પછી દરેકની અંદર કોણ હોય? દરેકની અંદર ભગવાન હોય ને દરેકની અંદર પરમાત્મા હોય તો આપણને દેખાય દરેકની અંદર પરમાત્મા. નક્કી થાય ખોટે દરેકની અંદર પરમાત્મા ને હાલવાનું કોને? યાર ગોટાળા કરે. સુધરવાનું કોને? ગુરુજીને. તો કે બાપુ તમારા આચરણમાં છે તમને નક્કી છે આખા વિશ્વમાં બધા પરમાત્મા છે. હા અઘરું પડે ભાઈ. ખબર છે કે આની અંદર એ પરમાત્મા છે, આની અંદર એ પરમાત્મા છે, આની અંદર એ પરમાત્મા છે, ઓની અંદર એ પરમાત્મા છે, ઓની અંદર ઓની. આ ભૂપેનભાઈની અંદર તો પરમાત્મા છે જ, જગદીશભાઈને, જલારામમાં, ગુણુભાઈમાં બધામાં પરમાત્મા છે પણ દેખાય તમારા બધાને જોઈ લે એટલે આવી જાય ને બાપુ. ઈ પછી ઈ તો સારું કહેવાય. ચાલો મારી અંદર દાખલા તરીકે પરમાત્મા દેખાઈ જાય, કદાચ દેખાઈ જાય મને કહું તો એના વચન પ્રમાણે આપણે ખરેખર હાલતા હોય પૂરેપૂરા એ પાછું તમને પછી કયો એમ ન તો પરમાત્મા કેમ ચાલવું છે ને એ કે તો કે ગુરુજી તમે અમને બહુ વાલા, ગુરુજી અમને વાલા અંતરમાં તો કે જોગણ થઈ લડાવું મારા જંતરમાં તો કે હું તો કે ગુરુજી કે કામ કરી નહીં કે મને નહીં છોકરા દેવાનું આ બધા તો આપણે લેજો ચા પછી ગમે ત્યારે થોડીક વાર પછી આખા વિશ્વમાં પરમાત્મા. ઓલું ફિલ્મનું ગીત છે મેં દેખું जिस और सखेरे सामने मेरे सावरिया જ્યાં જાઉં અહીંયા પરમાત્મા સિવાય કોઈ નથી. ઓલું ભજનની તમને ટેવ હોય ને मुझे मेरी मस्ती कहाँ लेके आई जहाँ मेरे अपने તમારું સ્વરૂપ તો બધાય ને તમે તો બધાય ને અને પરમાત્મા બધાય ને અરે તમે જેને માનતા હો એ તો બધાય ને જहाँ मेरे अपने હવે ઈ દ્રષ્ટિ કેળવવી ને બહુ અઘરું એ બહુ અઘરું બાપા. મોટું ભજન હોય ને તો દરેકની અંદર પરમાત્માને જોવો. પછી એમાં એવું થાય કોક એક ભાઈ છે ને મને મારી આગળ એક ભાઈ એવો ખેલ કર્યો ને તો મને પરમાત્મા ન દેખાવું. એને એવું વાતાવરણ કર્યું ને અને મને એની ઉપર ક્રોધ આવ્યો મેં તમે આવું કામ કરો છો થઈ જાય ભાઈ. એ સારું પરમાત્મા જોવો બહુ અઘરો. એટલે આપણે પરમાત્મા જોવા માંડીએ એટલે પરીક્ષા કરે ને તો બહુ અઘરું પડે. પરીક્ષા શરૂઆત ક્યાં થાય બાપભાઈ તમારી ઘરવાળી હુઈ ગઈ છે. હું આ પ્રાર્થના કરું છું ગુરુભાઈ ગાયું ને એટલે હું અહીં પણ શું કરું છું રામ કરે सा हो जाए मेरी निंदिया तुझे मिल जाए मैं जागूं तू सो जाए मैं जागूं अरे तू सो जा. તો પરમાત્મા રાઈટ અને હરખું ન પડી જાય તો પરમાત્મા ખોટો એવું કોઈ દી ન કરતા. કારણ કે નેતર શું થાય
કોઈક વાર જીવનમાં દુઃખ આવશે ને તો આપણો વિશ્વાસ તૂટી જાય. હરખું છે તો એ સાચો, અને હરખું નથી તો એ સાચો. સાબા એ નક્કી રાખજો. અને એને પકડ ન કરવી કોઈ પણ રીતે. જે બને છે એનો સ્વીકાર કરવો, જે કાંઈ થાય છે એનો સ્વીકાર કરવો. સ્વીકાર ભાવ છે ને એ મોટું મોટું ભજન છે. બીજું એક વસ્તુ યાદ રાખો, ગુણુભાઈને યાર તો સત્સંગમાં ખબર હોય, ગુણ અને અવગુણમાં રાખશો ને તો તમારું ભજન અટકી જાય. ગુણ અવગુણ ન જોવા, તમારું જ્યાં ધ્યાન છે, તમારું લક્ષ્ય છે ને એમાં રહેવું. કારણ કે આખું વિશ્વ છે ને ગુણ અને અવગુણથી ભરેલું છે. દરેકની અંદર ગુણ અવગુણ હોય જ, એક પરમ તત્વ સિવાય દરેકની અંદર હોય. હવે જો આપણે ગુણ અને અવગુણ જોઈશું ને તો આપણે જે હાલી છીએ ને એ હાલવાનું એમ થાય કોયરું નથી જવું. ગમે ત્યાં તમે બજરંગદાસ બાપાના ગામ જતા હો ને પણ એમાં ગુણ અવગુણ કોકના દેખાઈ જાય ને તમે એ બાપાની જગ્યાએ જાઓ નહીં, એટલે એ તમને રોકાણ કેનું થયું તો કે તમારું ગુણ અવગુણ ન જોવા. આપણે શું કરવાનું હે? આપણે શું કામ જાય છીએ? આપણો ઉદ્દેશ શું છે? આપણું લક્ષ્ય ક્યાં છે? તો કે આત્મકલ્યાણ. કારણ કે મનુષ્ય જન્મમાં આપણને સમય મળ્યો છે ને એનો સદુપયોગ કરી જ લેવો. સ્વાર્થ નથી, વ્યવહાર નથી, વહીવટ નથી, ભૂલ ન કરતા. તમારા આત્માનું કલ્યાણ કરો એ કોઈ સ્વાર્થ વૃત્તિ નથી. તમને એ હાટું જ મનુષ્ય જન્મ મળ્યો છે. તમે જે કાંઈ તમારા આત્મકલ્યાણ માટે કાંઈ પણ કરો ને, અથવા તમે જે હાલતા હો એ સ્વાર્થ નથી. કારણ કે એ સત્ય છે, તમારો અધિકાર છે. તમારા આત્માનું કલ્યાણ અથવા તમારું કલ્યાણ તરફ ધ્યાન હોવું એ તમારો અધિકાર છે. પછી તમે કઈ રીતે હાલો છો, કેમ જીવો છો અને શું કરો છો એ તમારા ઉપર મદાર છે. આખું વિશ્વ રોકાઈ ક્યાં જાય છે? ગુણ અવગુણમાં. બને ત્યાં સુધી એને છોડી દેવા. ઉદ્દેશ શું છે એ ધ્યાન આપો. આપણો ઉદ્દેશ શું છે? આપણું લક્ષ્ય ક્યાં છે? લક્ષ્ય કોઈ ચૂકવું નહીં. લક્ષ્ય ધ્યાન આપણું ન ચૂકવું. આપણા આત્મ સ્વરૂપનું ધ્યાન છે, આપણું પરમાત્મામાં ધ્યાન છે, કોઈ દી ન ચૂકવું. અને એમાં કાંઈ તમે આ દાખલા તરીકે તમે આત્મતત્વમાં રહ્યો, તમે પરમાત્માની હારે સંગ કરો, તમારી અંદર જે પરમાત્મા હોય એનો સંગ કરો. એ કોઈ સ્વાર્થ વૃત્તિ નથી, હોવી જ જોઈએ. અને એ હાટું જ શરીર મળ્યું હોય. એટલે હું ગુરુ કૃપાથી તમને કહું, આપણે બાપભાઈને કહી 4 વાણી સંભળાવે અને સરસ મજાની ધૂન સંભળાવે. ચાલુ રાખવાનું.